મારો સવાલ તમને એ છે કે તમે એક જૈન છો. હવે જૈન છો તો પણ તમે બધા દેવોના મંત્રો એમાં રાખ્યા હતા, એની પાછળ કોઈ સ્પેસિફિક કારણ હતું? તારી વાત સાચી છે કે હું જૈન છું. હું મંત્રમાં બિલીવ કરું છું. અને જેમ કે હું રોજ સવાર નવકાર કરું છું. નવકાર મંત્રમાં એટલો તો પાવરફુલ છે. રોજ સવાર કેટલા વર્ષોથી નાનપણથી અમારા અંદર વણાયેલો છે નવકાર. તો મને એવું છે કે એક નવકારમાં જો આટલો બધો પાવર છે તો દરેક ધર્મને એક સિદ્ધ મંત્ર મળેલો છે. એ સિદ્ધ મંત્ર જ્યારે એક મંચ ઉપર, એક પ્લેટફોર્મ પર સંગીતની સાથે જો આપણે એ પાવરફુલી બોલવામાં આવે તો એનો જે ઓરા ક્રિએટ થાય ને એની જે પાવર આવે ને એ મને લોકોને બતાવો હતો. અને એના માટે મેં બધા જ મંત્રો, સિદ્ધ થયેલા મંત્રો, દરેક ભગવાનના સિદ્ધ થયેલા મંત્રો મેં ત્યાં આગળ મૂક્યા. અને એ જે ઓરા ઊભો થયો એ તને બી ખબર છે ને લોકોને બી ખબર છે. તો હું મંત્રમાં બિલીવ કરવા વાળી વ્યક્તિ છું. તો હવે મંત્ર યાત્રા એક જ વાર થશે કે ફરી થશે? યાત્રાઓ તો ઘણી બધી થશે, જુદી જુદી રીતે થશે, પણ મંત્ર એ મારું કહીએ ને મારું કોર છે. હું આટલા વર્ષોથી જે બી મેં લોકોને હીલ કર્યા છે, કે જે બી લોકો મારી પાસે આવે છે ને એના પ્રશ્નો લઈને આવે છે, એ દરેકનું સોલ્યુશન એ મંત્ર છે. મને એક્ઝામ્પલ આપો ને કે તમે અત્યારે અગર કોઈ આવે તમારી પાસે તો કેવા સંજોગોમાં તમે એમને કેવા મંત્ર આપો છો, અને એવા 2-3 મંત્ર અગર તમે આપી શકતા હોય કે જે બધાને હેલ્પ કરી શકે, કેવા સંજોગોમાં? કેવું છે ગુંજ કે દરેક વ્યક્તિ માટે હું અલગ અલગ મંત્ર આપું છું, દરેક પ્રશ્ન માટે હું અલગ અલગ મંત્ર આપું છું. પણ ધારો કે હું તમને કહું કે હવે કોઈ મને સ્પેસિફિકલી બિઝનેસ માટે પ્રશ્ન પૂછે કે મારું બિઝનેસ કેવી રીતે સારો ચાલે, કે મારું બિઝનેસ મને જોઈએ પ્રમાણે નથી ચાલતો, તો 2 પ્રશ્ન. એક છે વ્યાપારની વૃદ્ધિનો પ્રશ્ન, એક પ્રશ્ન એવો છે કે લક્ષ્મી પ્રાપ્તિનો મંત્ર. તો ધારો કે તમારો વ્યાપાર નથી ચાલતો, કે તમને વ્યાપાર જોઈએ એવો નથી થતો, તો હું સંખેશ્વર પાર્શ્વનાથ દાદામાં બહુ બિલીવ કરું છું. એટલે હું ઓલવેઝ પહેલાં ઈષ્ટદેવનું નામ લઉં. પણ તમારો વ્યાપાર નથી ચાલતો તો મારો સિદ્ધ કરેલો વ્યાપાર માટેનો મંત્ર છે ઓમ ગમ ગણપતે મમ વ્યાપાર વૃદ્ધિમ કુરુ કુરુ સ્વાહા. હવે ધારો કે તમારે લક્ષ્મી પ્રાપ્તિ જોઈએ છે, કે તમને એવું થાય કે મારી પાસે વ્યાપાર સારો છે પણ પૈસા જોયા નથી આવતા, મારા પેમેન્ટ બધે અટકીને આવે છે, તો એના માટે છે ઓમ રીમ ક્લીમ શ્રીમ મહાલક્ષ્મી મમ વ્યાપારે ધનમ 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 પૂરે પૂરે સ્વાહા. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવી છે કે જેને બાળક નથી થતું, તો હું એને ચોક્કસ કહીશ કે સૌથી પહેલાં તમારા ઈષ્ટદેવને યાદ કરો. પછી તમારા કુળદેવી પાસે તમે બેસીને કુળદેવીનો દીવો કરીને ઓમ રીમ પદોને જોડીને તમારા કુળદેવીનું નામ દઈને તમે એમની પાસે શ્રદ્ધાથી તમારી વિશ માંગો અને એમનો મંત્ર કરો તો તમને ચોક્કસ બાળક થશે. બાકી મારી પાસે આવે છે તો એને હું જોઈને એને એ પ્રમાણે મંત્ર આપીને ભગવાનની દયાથી બાળક માટે આજ સુધી કોઈ ખાલી હાથે ગયું નથી. ટચવુડ કોઈ બી વસ્તુ માટે નથી ગયું, પણ બાળક માટે તો મારા એવા એક્ઝામ્પલ્સ છે કે જેને 30 વર્ષ સુધી બાળક ના થયા હોય અને એ શ્રી સભામાંથી ખાલી હાથે નથી ગયું. પણ આ બધા જ સોલ્યુશન હું મંત્ર દ્વારા આપું છું. અને મંત્ર દ્વારા રોજ એક નવો એક્ઝામ્પલ અમારા શ્રી સભામાં હોય છે. મને આપો ને થોડા 2-3 એક્ઝામ્પલ. તમે જે આ ધંધાની વાત કરી, વ્યાપારની વાત કરી, બાળકોનું 1-2 એક્ઝામ્પલ અગર તમે મને રિયલ કેસના નામ ના લેતા, નામ વગર અગર તમે આપી શકો તો. એટલે જો આમ તો છે ને રોજ નવા એક્ઝામ્પલ અમારે ત્યાં આવતા હોય છે, કારણ કે ઘણી વખત એવા બધા લોકો જે છે કે જે મને એમ જ કહે છે કે અમારી લાઈફમાં તો ચમત્કાર જ થયો છે. અને કારણ કે મેં સિદ્ધ કરેલા મંત્ર છે અને હું એ સિદ્ધ કરેલા મંત્ર સામેવાળી વ્યક્તિને આપું છું. કેવા એક્ઝામ્પલ. એક વ્યક્તિ આવ્યું હતું જે એમના ફાધર ડેડ બેડ પર પડ્યા હતા અને એમને વેન્ટિલેટર લાગી ગયું હતું, અને મારી પાસે એટલે ફોટો જોઈને મેં કીધું કે આમાં કંઈ, એટલે હું એવું કંઈ બોલવા જોઈએ પહેલાં એમણે કીધું કમીબેન મને તમારા મંત્રમાં શ્રદ્ધા છે, તમે મંત્ર આપો, કંઈ જ ના બોલો, તમે ખાલી એવું બોલો કે ના બસ હું મંત્ર આપું છું તું કર, થઈ જશે. એટલે એને મારી મંત્રમાં એટલી બધી શ્રદ્ધા હતી, કારણ કે એના એવા કામો થયેલા છે. તો એણે કીધું કે મને જવાબ નથી જોતો, મને ખાલી તમારા પાસેથી મંત્ર જોઈએ છે. મેં એને કીધું મંત્ર આપીશ, આનું રિઝલ્ટ પણ મળશે, પણ 24 કલાક મંત્ર કરવા પડશે. તું નહીં માને ગુંજ, એ લોકોએ આખી ફેમિલીનું ટાઈમ ટેબલ બનાવ્યું કે આ ટાઈમે આ આવશે, આ ટાઈમે આ આવશે, આ ટાઈમે આ આવશે, અને 24 કલાક અખંડ જાપ કર્યા મેં જે આપ્યા, જે મંત્ર આપ્યો. અને 7મા દિવસે ડૉક્ટરે એવું કીધું કે આમને 40% વેન્ટિલેટર ઉપર હવે રાખવાના છે. ધીમે ધીમે એમણે ડૉક્ટરે વેન્ટિલેટર ઓછું, કારણ કે રોજનું અપડેટ મને મળતું હતું. 11મા દિવસે એમનું વેન્ટિલેટર નીકળ્યું ને 21 દિવસ સુધીમાં એ વ્યક્તિ એકદમ નોર્મલ થઈને ઘરે આવી ગયા. અને પછી એ શ્રી સહદેવ વ્યક્તિ અમેરિકા રહેતો હતો. આવા તો એટલે
એક્ઝામ્પલ્સ તો હું તમને આપું ને કે તમને હવે હમણાંની જ એક વાત છે કે એક છોકરી જેને બહુ જ એવી ઈચ્છા હતી કે એને બાળક રહે, લગભગ કેટલા બધા વખતથી એને ટ્રીટમેન્ટો કરી, 3-4 એને IVF ફેલ ગયા એવું થયું. ને પછી એને મેં જ્યારે એના લગ્ન થયા ત્યારે બી કહ્યું હતું કે તારે બાળક થવામાં તકલીફ થશે, એટલે એને એવો આઈડિયા તો હતો જ. પછી એણે મને કીધું કે અમીબેન હવે મને ગમે તે થાય, હવે મારે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવી, હવે મને તમે કંઈક એવી પૂજા આપો કે જેનાથી મારું આ કાર્ય સિદ્ધ થાય. મેં એને 3 મહિનાની પૂજા આપી. 3 મહિનાની પૂજા આપી. મેં સ્પેશિયલી એના માટે પૂજા કરી કે ભાઈ આ છોકરીનું કાર્ય સિદ્ધ થાય. અને એ છોકરી 2 મહિના પછી અમદાવાદ આવી. અમદાવાદ આવ્યા પછી એ ડૉક્ટર પાસે મળવા ગઈ કે રૂટીન ચેકઅપ માટે કે હવે મારે બેબીનું હવે કઈ રીતનું થશે. તો ડૉક્ટરે ચેક કરીને કીધું કે યુ આર પ્રેગ્નેન્ટ. વાવ. તો એણે 3 વખત ડૉક્ટરને પૂછ્યું ને ત્યાંથી રડતા મને વિડીયો કોલ કર્યો કે અમીબેન આવું મારી લાઈફમાં બન્યું. એટલે આવા રોજના એક્ઝામ્પલ છે. અને તમે એક વખત શ્રી સભામાં બેસો ને તો તમને એવું થાય કે લોકો જે રીતે એમના કાર્ય સિદ્ધ થઈ કરીને આવે છે. અમારા શ્રી સભાના દાદામાં રોજે 50 નારિયેળ આવે છે. એટલે શ્રી સભાના દાદાને એવું છે કે કાર્ય સિદ્ધ થાય એટલે લોકો નારિયેળ ચડાવે છે. અને લાસ્ટ ફ્રાઈડે 400 જેટલા નારિયેળ હતા. નારિયેળ એટલે નારિયેળ એટલે લીલું નારિયેળ, જેનું કામ પતે લીલું નારિયેળ ચડાવતો હોય છે. તો લોકોના એવા કામ થાય છે કે અમારા દાદા નારિયેળથી ભરેલા હોય છે. વાવ. સૌથી પાવરફુલ મંત્ર કયો સૌથી તમારા મતે કે આમ જે આ મંત્ર સૌથી પાવરફુલ છે? કે મંત્ર બધા પાવરફુલ છે પણ પાવર તમારામાં છે. હું તો ગમે તે પાવરફુલ મંત્ર આપીશ પણ તમે જો પાવરથી નહીં કરો, તમે જો શ્રદ્ધાથી નહીં કરો તો મહામંત્ર પણ 0 છે અને નહીં તો એક શબ્દ પણ પાવરફુલ છે. આ તમે બહુ ડીપ વાત કરી દીધી કે પાવર આપણામાં છે. પણ ઘણીવાર પ્રોબ્લેમ શું થતી હોય છે કે લોકોમાં આજકાલ ઇન્ફોર્મેશન એટલી બધી મળતી રહેતી હોય છે, રીલ્સ પરથી, ઇન્ટરનેટ પરથી. ગૂગલ દેવ પોતે પણ બહુ જ બધી ઇન્ફોર્મેશન આપતા હોય છે. સાચી છે કે ખોટી છે વેરીફાઈ કર્યા વગર લોકોને ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે પોતાની અંદર. લોકો ડરી જાય છે. કોઈ એવું કહે કે મંગળની દશા ચાલે છે તો એને એવું થાય કે મારા પર આવી છે. એટલે શું થાય કે ગૂગલમાંથી મંત્ર શોધે કે આનો કયો રસ્તો. તો પછી આખા દિવસમાં એવો કોઈ સમય હોય જે સમયે મંત્ર ચેન્ટ કરીએ તો આમ વધારે સારું? જનરલી કેવું હોય છે કે સવારનું બ્રહ્મ મુહૂર્ત એ મંત્ર માટે સૌથી બેસ્ટ હોય છે કે જે તમારા મંત્ર ડાયરેક્ટ પહોંચે છે. તમારું મન પણ શાંત હોય છે અને એવો સમય હોય છે કે સીધો જ તમારા ઈશ્વરથી ઈશ્વર સુધીની યાત્રા થઈ જાય. પણ તેમ છતાં અત્યારે એટલું પોસિબલ નથી હોતું કે તમે સવારે બ્રહ્મસ્થાનમાં કરો. તો સવારે 10 વાગ્યા સુધી તમે મંત્ર કરો તો એ જ એનર્જી, પાવરફુલ એનર્જીમાં તમારી મંત્રની યાત્રા થાય અને તમને એનો પાવર પણ મળે. અને સાંજે ગોધૂલી ટાઈમે, સંધ્યા ટાઈમે તમે મંત્ર કરો તેની અસર બહુ જ સારી થાય. અને હું તો એવું માનું છું કે તમારે ઘરની લક્ષ્મી હોય, સંધ્યા ટાઈમ હોય ત્યારે ખાસ ઘરમાં દીવાબત્તી કરવા જોઈએ. ઘરના બ્રહ્મસ્થાનમાં તમે જે ભગવાનને માનતા હોય એની દીવો કે એનું કોઈ કેન્ડલ કે એવું કંઈ કરવું જોઈએ જેનાથી આખા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે.